આજે જે કેઝન હોસ્પિટલ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, શું આયોજન હતું, કઈ રીતના આયોજન કરવામાં આવ્યું, શું એજન્ડા રહ્યો? જી સર. નમસ્કાર, ડૉક્ટર સંજીવ હરિભક્તિ, ગેસ્ટ્રોએન્ટરોલોજી સર્જન, કાઇઝન હોસ્પિટલ. આજે જે કાઇઝન હોસ્પિટલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, એક કોન્ફરન્સ છે જેમાં સર્જન્સ માટે છે ખાસ કરીને, પણ સર્જન્સ માટે ઓપરેશનની જે સ્કિલ છે, કળા છે કે સ્કિલ, લેપ્રોસ્કોપી, રોબોટિક સર્જરી સિવાય ઘણી બધી બીજી વસ્તુઓની પણ જરૂર હોય છે એમને, જેમ કે સારી રીતે પેશન્ટ જોડે કેવી રીતે સંવાદ, કમ્યુનિકેશન કરવું, કાઉન્સેલિંગ કરવું, ટીમ્સ કેવી રીતે બિલ્ડ કરવી, કેવી રીતે કમ્પેશન રાખવું, કેવી રીતે ટેકનોલોજી, એઆઈ એનો ઉપયોગ કરવો, રોબોટિક સર્જરીઝનો ઉપયોગ કરવો કેવી રીતે, એ બધી વિશે આપણા દેશમાં, ભારત દેશના બધા સારામાં સારા નામાંકિત પોતાના ફિલ્ડ્સમાંથી, ઇન્ડિયન આર્મીમાંથી જનરલ ધીલોન છે, તુષારભાઈ શુક્લ પદ્મશ્રી છે, કે રાજીવ સિંગલ છે, ડૉક્ટર નિમિત ઓઝા છે, એ બધા એવા સારા સારા વક્તાઓ જુદી જુદી ફિલ્ડમાંથી, નિલેશ દેસાઈ છે, ઇસરો અને સેકના ડિરેક્ટર, એ લોકો બધા આવેલા છે અને ખૂબ સરસ રીતે એના પોતાના લાઈફના અનુભવ પરથી સમજાવી રહેલા છે. એમાં આપણે કાઇઝન હોસ્પિટલ તરફથી એક વિડીયો એટલાસ બનાવ્યો છે રોબોટિક જીઆઈ સર્જરીનો, એનું પણ લોન્ચિંગ રાખેલું છે. જે વિડીયો એટલાસની સાથે સાથે એની એક એપ પણ છે, એ પણ આજે લોન્ચ કરી રહ્યા છે, અને એક નવી વેબસાઇટ www.roboticgisurgery.com એનું પણ લોન્ચ આજે સાથે ઇનોગ્રેશન વખતે રાખેલું છે. સર, ખાસ કરીને આનાથી ડૉક્ટરોને શું ફાયદો થશે અને શું કઈ રીતે પહોંચવામાં મદદ મળશે? આ કોન્ફરન્સથી ડૉક્ટરોને જે મુખ્ય ફાયદો મળશે કે એ લોકોને એક તો પોતે જાણકાર થશે કે સર્જરી સિવાય ઘણી બધી વસ્તુઓ અગત્યની છે લાઈફમાં, જેમ કે સર્જિકલ સ્કિલ્સ સિવાય કોમ્યુનિકેશન છે, સંવાદ છે, કેવી રીતે બોલવું, ટેકનોલોજીનો સારી રીતે વ્યવસ્થિત એપ્રોપ્રિએટ રીતે ઉપયોગ કરવો, તથા બીજી બધી જે ટીમ વર્ક છે, લીડરશિપ સ્કિલ્સ છે, એ કેવી રીતે ડેવલપ કરવી, અને બીજી રોબોટિક સર્જરી જેવી નવી નવી સ્કિલ્સ કેવી રીતે શીખવી, અને એના માટે કયા કયા ઓનલાઈન પ્લેટફોર્મ્સ છે, લર્નિંગ પ્લેટફોર્મ્સ છે, નવા જે ઓનલાઈન પ્લેટફોર્મ છે અમે ડેવલપ કરી રહ્યા છે, જે એટલાસ ડૉક્ટર હરિભક્તિસ રોબોટિક જીઆઈ સર્જરી એટલાસ જે લોન્ચ કરી રહ્યા છે, એ વિશે બી ઘણી બધી જાણકારીઓ એમને મળશે. જે એટલાસ ફ્રી ફોર યુઝ છે અને કોઈ બી ડૉક્ટર, સર્જન એને ઉપયોગ કરી શકે છે, ફ્રી એને ચેપ્ટર્સ અને વિડીયોઝ બી ડાઉનલોડ કરી શકે છે.